ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું। વેરાવળ શહેરમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું। ભાજપ કાર્યકરો અને સમર્થકોએ ટાવર ચોક ખાતે આતિશબાજી યોજી પુષ્પવર્ષા સાથે રાજેશભાઈ ચુડાસમાનું અભિવાદન કરવામાં આવ્યું। ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર સાથે રાજેશભાઈ ચુડાસમાએ ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો। રાજેશભાઈ ચુડાસમાનો હુંકાર, પ્રતિસ્પર્ધીના પડકારને પરિશ્રમ થકી વિજયી બનીશું। સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ લીડ સાથે ત્રીજી વાર ભાજપનો ભગવો લહેરાશે। શહેર અને તાલુકા ભાજપના કાર્યકરો અને મહિલા મોરચા દ્વારા ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું। ભાજપ કાર્યકરોમાં જામ્યો ચૂંટણીનો માહોલ। આજે ક્યાં સ્થળે છો અને હવે તમારા ચૂંટણી પ્રચાર વિશે શું કહેશો? ખાસ કરીને જ્યારે ત્રીજી વખત આ જુનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની તક આપી છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અમારા પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ તેમજ અમારા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ત્રીજી વખત જ્યારે મને આ વિસ્તારની સેવા કરવાની તક આપી છે, ત્યારે દરેક મંડળમાં કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે। આજે વેરાવળ મુકામે ટાવર ચોક ખાતે વેરાવળ મંડળ, તાલુકા મંડળ અને વેરાવળ શહેરના મંડળના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અહીંયા આજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને મને વિશ્વાસ છે કે અબકી બાર 400 કે પાર એમાં જુનાગઢ લોકસભા સીટ એ સૌથી વધારે મતોથી અમે જીતીશું એવો સંકલ્પ છે। અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોએ આજે મારું જે ભવ્ય સ્વાગત કર્યું એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। રાજેશભાઈ, આપના પ્રતિસ્પર્ધી તરીકે કોંગ્રેસ હજી ઉમેદવાર નક્કી નથી કરી શકી, તે બાબતે શું કહેશો? એ કોંગ્રેસની વાત છે। અમે ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર્યકર્તાઓના ભરોસે ચૂંટણી લડતી હોય અને મને વિશ્વાસ છે કે જુનાગઢ લોકસભા જેમ ગત 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે, આવી રીતે આજે આ વખતે પણ ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જંગી લીડથી વિજય થવાનો છે એનો મને વિશ્વાસ છે। રાજેશભાઈ, આપના જ વતનમાંથી કોંગ્રેસ ઉમેદવાર ઉતારી શકે એવી હવે ચર્ચાઓ શરૂ થઈ છે, તો એને તમે પડકાર માનો છો કે સરળ માનો છો? કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે કોઈ પડકાર અઘરો છે જ નહીં। અને પડકારની સામે પરિશ્રમ કરી અને પરિણામ લાવવા વાળી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી।